ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા. રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો. આગળ વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની અસર થશે. પશ્ચિમી વિક્ષેપથી ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેની અસરમાં ગુજરાતમાં પણ 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો જોવા મળશે. રાજ્યના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સામાન્ય પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા. આગાહી મુજબ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા છાંટા અથવા હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદની સંભાવના નકારી શકાય તેમ નથી. આ વરસાદ પાછળ મુખ્ય કારણ છે પશ્ચિમી વિક્ષેપ, અરબી સમુદ્રમાંથી આવતી ભેજ, નીચા દબાણનો પટ્ટો. આ તમામ સિસ્ટમ એક સાથે સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, નવસારી, તાપી, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, ભાવનગર આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન, વીજળી કડાકા અને અચાનક ઝાપટા વરસી શકે છે. ખુલ્લા મેદાનમાં રહેતા લોકો ખાસ સાવચેત રહે. કમોસમી વરસાદની આ આગાહીને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખેતીના પાકો જેવા કે જીરું, વરિયાળી, રાયડો અને ઘઉંના પાક પર આ વાતાવરણની માઠી અસર પડી શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે કે ખેતરમાં કાપણી કરેલો તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો. ખુલ્લા માર્કેટિંગ યાર્ડમાં માલ લાવતા પહેલા સાવચેતી રાખવી. ઊભા પાકમાં જીવાત કે રોગચાળો ન ફેલાય તે માટે કૃષિ નિષ્ણાંતોની સલાહ મુજબ પાક સંરક્ષણના પગલાં લેવા. આમ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળશે, જેની અસર જનજીવન અને ખેતી બંને પર જોવા મળી શકે છે.